એકબીજાના વિરોધી હતા જ નહીં, ફક્ત દેશ ને દુનિયા સમક્ષ વિરોધી હોવાનું નાટક કરતા હતા અને દેશના લોકોને છેતરતા હતા. ગઈકાલની ઘટનાથી આપણો ઇતિહાસ જોઈએ તો 13 વર્ષ સુધી જે જૂઠાણા ચાલ્યા, જે લોકોને છેતરવા માટેનું એક સુનિયોજિત ષડયંત્ર ચાલતું હતું, એના પરથી પડદો ઉઠી ગયો. દેશ અને દુનિયાએ જોઈ લીધું ત્યારે ગુજરાતના લોકો આઘાતની લાગણી સાથે આ આખી જે ઘટના છે એને જોઈ રહ્યા છે. અને એટલા માટે જ્યારે આખી ઘટનાના ઊંડાણમાં જઈએ તો આખી જે ષડયંત્રનું જે સુનિયોજિત પ્લાનિંગ હતું એને આપણે જાણી શકીશું. 2013માં જ્યારે ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન મૂવમેન્ટની શરૂઆત થઈ, આ આખી મૂવમેન્ટ એ આરએસએસ અને બીજેપીનું બ્રેઇન ચાઇલ્ડ હતું અને એના અંતર્ગત જ અન્ના હજારેજીને પ્રોજેક્ટ કરવામાં આવ્યા.